મિત્રો, આ દુનિયામાં રહેલો દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તમે એની આગળ બહુ હોશિયાર ના હોય, તમે કોઈ પણ ક્ષેત્રે ભણેલા ગણેલા હોશિયાર ના હોય. કારણ કે જો તમે હોશિયાર હશો તો સાચું શું ખોટું શું એ સમજી શકશો, અને સમજી શકશો તો સામે દલીલ કરશો. બીજું, આ દુનિયામાં દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે મારી સામેવાળો વ્યક્તિ જે છે તે ઈમાનદાર હોય. પરંતુ સમસ્યા એ છે કે દરેકે પોતે ઈમાનદાર નથી બનવું હોતું, પરંતુ સામેવાળો વ્યક્તિ ઈમાનદાર જોઈએ છે. દોસ્તો, દેશને જે સ્વતંત્રતા મળી છે તેના 80 વર્ષ થયા છે, એની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. પરંતુ હાલ પણ શિક્ષણનું સ્તર એકદમ નીચલા સ્તરે છે. એમાં જે પૈસાદાર લોકો છે તે તો ભણી ગણીને પૈસા ખર્ચીને આગળ વધી શકે છે, પરંતુ અમુક જે એકદમ ગરીબ લોકો છે તે લોકોને તો સારી સ્કૂલો પણ નથી. તે લોકો ખુલ્લી જગ્યામાં બેસીને ભણતા હોય છે, એવા આપણે વિડીયો જોયા છે. તો 80 વર્ષે પણ ભલે આપણે નહેરુએ કંઈ સારું ના કર્યું અને બીજા કોઈએ સારું ના કર્યું, આગળ વડાપ્રધાનોએ, પણ અત્યારે તો ઘણા વર્ષોથી મોદીજીની સરકાર ચાલી રહી છે, અને એ બી અત્યારે 2026 ચાલી રહ્યું છે, 2014થી. આટલા વર્ષોમાં તો ઘણું બધું સુધારને સારું થવું જોઈએ, પણ હજુ પણ એ બધું થઈ શક્યું નથી. અને દરેક લોકો તમારી સામેવાળા દરેક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે તમે અભણ રહો, જેથી સવાલ ના ઉઠાવો. એટલે જાગો અને ભણતરને મુખ્ય મુદ્દો બનાવો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.